હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો છો ને? આપણે આજે આવી ગયા છે ગિરનાર ડુંગર ચડવા. તો વિડીયોમાં છેલ્લા સુધી બનાવી રહેજો. આપણે આજ ચડવાના છે ગિરનાર ડુંગર. ગિરનાર ચડ્યા પહેલા આપણને મળી ગયા છે બંદરો, બધા મળી ગયા છે. વિડીયોમાં છેલ્લા સુધી બનાવી રહેજો. આવું તમને બતાવવાનું છે ને. ફાઇનલી પેલો દાદરો આપણે ફાઇનલી ડુંગર ઉપર ચડવા તો લાગ્યા છે. અને જેમ આગળ યુનિક વસ્તુ જોવા મળે છે. અને જેમ આગળ જઈએ વાંદરા જોવા મળે છે. વાંદરા છે એક ફેરી તો જુનાગઢ ધક્કો ખાવો જ પડે. યુનિક વસ્તુ જોવા મળે છે. તમે ઠેઠ સુધી વિડીયોમાં બનાવી રહેજો. અને કરતા સારું પડે છે. આવું નવું ગિરનાર ચડીને એનું લોકેશન એક નંબર આવે છે. સેમ ઉપર ચડવી મજા આવે છે. ફાઇનલી 500 પગથિયા ચડી ગયા ને બધા થાકી ગયા છે. એકાદો પૂરો ખાવો પડશે એવું લાગે છે હવે, કારણ કે બધા થાકી ગયા છે. આ 3 ને 2 એક પાછળ છે જે તે બધા સાથે છે. થાકી ગયા એવું લાગે છે. ફાઇનલી 650 પગથિયા ચડીને અત્યારે પૂરો ખાધો છે બધાએ. એટલે આટલા જણા છે. અમે 650 પગથિયા ચડ્યા પછી એક પોરો ખાધો છે. અને હજી ચડવાનું ચાલુ કરવાનું છે. અને 9999 પગથિયા છે. હવે ભાગવી નકર તો હાંસ પડશે તો ડુંગરો ની ચડી રહેવી. પાછું ચડવાનું ચાલુ કરી દીધું છે. શું ફાઇનલી 850 પગથિયા ચડી ગયા છે. અને જેમ ઉપર ચડી તેમ બધી બાજુ દુકાનો તો ઉપર હોય જ છે. ફાઇનલી 2000 પગથિયા ચડીને પાસે બીજો પૂરો ખાઈ લીધો છે બધાએ. અને એનું લોકેશન એક ફરી તમે જોઈ લો. એનું લોકેશન એક નંબર છે. અને ઉપર જે ચડવું પડશે થાકી ગયા છે બધા. લાગતું છે કે દાતાર સુધી પહોંચી શકશું અમે. ફાઇનલી બીજો પૂરો ખાઈને પાછું હાલવાનું ચાલુ કરવાનું છે. ચાલો એમ આગળ જઈએ છે. એમ થાકતા જઈએ છે બધા. આ બધા જો થાકી ગયા છે. ગિરનારે હું પણ થાકી ગયો છું બહુ. હવે લાગે છે સડાહે ની ડુંગર. ગમે કઈ ચડવો તો પડશે જ. ઘણા લોકો કહે છે કે જુનાગઢમાં વરસાદ છે. કાંઈ પણ છે નહીં. બધાને બિંદાસ હોઈ આવું. વરસાદ છે નથી ને? તો આ બધું કોરું છે. વરસાદ કાંઈ પણ નથી. અમે ડુંગરા ઉપર અત્યારે છે. તમે જોઈ શકો છો વરસાદનો સાટો પણ છે નહીં આવ્યા. બધા માણસો આવે જ છે. લાગે છે પાછું વળી જવું છે આપણે. હવે બીક લાગે પાછું વળી જવું છે. સમયમાં ડુંગર ચડવાની તૈયારી છે. એટલો ડુંગર બાકી રહ્યો છે. એટલો ચડીને પછી હવે મળી જાય. એટલો ચડી જાય પછી આપણે મળ્યું હવે. કારણ કે હવે હેઠે જોતા ચક્કર ચડે છે. એટલો ચડીને પછી પાછા મળી જાય. ફાઇનલી ત્રીજો પોરો છે ને આપણો. આ ત્રીજો પોરો ખાવા બેસી ગયા છે. ફાઇનલી હાવ થાકી જાય છે. ત્રીજો પોરો છે. આ તો હાવ થાકી ગયો છે. અમારો ત્રીજો પોરો છે ને. આ તો બધા કરતા થાકી ગયો છે. આનું નક્કી નહીં. એમ કહે છે કે આ ડુંગર ચડવો પછી નથી ચડવાની પછીનો. આ કે એટલે આપણે પાછું વળવાનું થાય.
હવે તો થાકી જ જશે બધા. અંબાજી સુધી ચડવાનું થાય, દત્તાત્રેય સુધી નથી ચડવાનું હવે. ફાઇનલી અંબાજીમાં સુધી પહોંચવા આવી ગયા છે. સેમ ઉપર ચડી આમ ધુમ્મસ બહુ વધતી જાય છે, નીચેનું કઈ બતાતું પણ નથી હવે. ફાઇનલી મંદિર પાસે પહોંચવા આવ્યા ને બધું દેખાતું પણ બંધ થઈ ગયું, ધુમ્મસ જ છે એકલી. મંદિર પાસે પહોંચવા આવ્યા છે, મંદિર પાસે પહોંચવા આવ્યા ને બધું દેખાતું બંધ થઈ ગયું છે. ધુમ્મસ આગળનું કઈ બતાતું જ નથી, બધું ધુમ્મસ છે, આગળનું કઈ પણ બતાતું નથી. જેમ મંદિર પાસે પહોંચવા આવ્યા તેમ એમ થાય છે આ જેમ આગળ જાય છે એમ ધુમ્મસ જ બતાય, કાંઈ પણ આગળનું કાંઈ પણ બતાતું છે નહીં. જેમ પણ આગળ આવી છે આ કશું પણ બતાતું છે નહીં. અંબાજી પહોંચી ગયા છે આપણે ત્યાં. અને એટલું ઉપર ચડ્યા પણ મંદિર બંધ છે એટલે દર્શન તો નહીં થાય. આજે મંદિર બંધ રાખેલું છે એટલે દર્શન તો નહીં થાય કોઈને. આજે મંદિર બંધ છે. ફાઇનલી અંબાજીમાં સુધી પહોંચી ગયા ને આ રોપિયો ચાલે છે તેની જગ્યા છે. આજે એ પણ બંધ છે, આજે મંદિર પણ બંધ છે અને રોપિયોની જે ટિકિટનું જે છે તે પણ બંધ છે અને મંદિર પણ બંધ છે. ઉપર તો જાવી હવે કેમ છે કેમ નહીં, મંદિર તો બંધ છે, મંદિર છે બંધ. આપણે ઉપર જઈને આમના દર્શન તો કરી લેવી. પણ મંદિર ઉપર ચડી ગયા પણ આજે મંદિર બંધ છે. મંદિર બંધ છે આજે છે મંદિર બંધ એટલે દર્શન તો નહીં થાય આપણે. એનું લોકેશન એક નંબર છે, બધી બાજુ ધુમ્મસ છે અને થોડોક વરસાદ ચાલુ થઈ ગયો છે. જોવા માટે દર્શન પરમાં 4444 ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો.